વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને પોલીસે સાયકો કિલરને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સાયકો કિલર રાહુલ સિંહને સાથે રાખી મોતીવાડામાં રેલવે ફાટક પર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે। સાયકો કિલરે 25 દિવસમાં 5 હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ગુજરાત, પશ્ચિમ બંગાળમાં આરોપીઓએ હત્યા કરી, આ સાથે જ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ હત્યા કર્યાનો ખુલાસો થયો છે। 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરાઈ અને આ સાથે જ 2 રેપ વિથ મર્ડર કેસ અને 3 હત્યા બાદ લૂંટનો પણ સમાવેશ થાય છે। સ્થાનિક એક યુવતી જે ટ્યુશનથી પરત થઈ રહી હતી તેની સાથે આ જ વિસ્તારની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું મોત નિપજાવી દેવામાં આવ્યું હતું। આરોપી પકડાઈ ચૂક્યો છે અને હાલ એ રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે કે કઈ રીતે એ છોકરીને ફોલો કરતો અહીંયા સુધી આવ્યો હતો અને કઈ રીતે તેને બેહોશ કરવાની કોશિશ કરી હતી। જે ફેન્સિંગ છે એની પેલી બાજુ ઝાડીમાં લઈ જઈને ત્યાં એની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ એનું મોત નિપજાવ્યું હતું। આ બાબતનું તમામ રિકન્સ્ટ્રક્શન હાલ થઈ રહ્યું છે। પોલીસે આરોપીને સાથે રાખ્યો છે। પોલીસનો મોટો કાફલો અત્યારે સાથે છે। ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને તેઓની સાથે આ રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત છે। તેઓ પણ કુતૂહલવશ જોવા માંગી રહ્યા છે કે આ રિકન્સ્ટ્રક્શન કઈ રીતે થયું છે અને પોલીસે ચોક્કસ કહી શકાય એટલી તકેદારી રાખી છે કે કોઈ પણ અહીંયા બીજી ઘટના ન બને, પરંતુ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે આ રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે। અત્યારે પણ એને બસમાં લાવવામાં આવ્યો હતો જે ઉદવાડા રેલવે સ્ટેશન છે। એ રેલવે સ્ટેશનથી એ યુવતીને એ ફોલો કરતો આવતો હતો અને એને અહીંયા લાવવામાં આવ્યો હતો। અત્યારે એને એ જગ્યા ઉપર લાવવામાં આવી રહ્યો છે અને તમામ પ્રકારની પૂછપરછ પણ સાથે ચાલુ છે। પોલીસ ઝીણવટભરી તપાસ સાથે એટલા માટે કરવા માંગે છે કે કોર્ટમાં જ્યારે આ કેસ જાય ત્યારે ચોક્કસથી એને ફાંસીની સજા સુધી લઈ જવાય અને તે જ પ્રકારે આ આખું રિકન્સ્ટ્રક્શન કરવાની કોશિશ પોલીસ કરી રહી છે। ઉચ્ચ અધિકારીઓ સાથે છે અને જે પ્રમાણે આ આરોપીને જોઈ શકો છો, એક પગે એ લંગડાઈ છે, તે જ એણે ફાયદો પણ અત્યાર સુધી કદાચ ઉઠાવ્યો છે, પરંતુ હરિયાણાનો આ વતની આ વિસ્તારની અંદર આવીને જે દુષ્કર્મ તેણે આચર્યું હતું, ત્યારબાદ મોત નિપજાવ્યું હતું યુવતીનું, એનું રિકન્સ્ટ્રક્શન અત્યારે થઈ રહ્યું છે અને પોલીસને એ તમામ બાબત બતાવી રહ્યો છે। જે પ્રમાણે આ રિકન્સ્ટ્રક્શનની અંદર પોલીસને એવી વાતો પણ જાણવા મળશે કે જે તપાસ દરમિયાન એણે ન પણ કીધી હોય અને એ તમામ બાબત અત્યારે ખૂબ જ મહત્વની છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।